સજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુહરિ યોગીજી મહારાજની જય, ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુહરિ પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય. દિવ્ય દેહ બિરાજમાન પ્રગટ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી, પૂજ્ય ભક્તિ સ્વામી, પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામીજી, ફુવાજી, મિલિનભાઈ, સૌ વડીલો તથા ધામના સૌ મુક્તોને સેવકના અંતરના જય સ્વામિનારાયણ. વૈશાખ મહિનાના મહામંગલકારી દિવસો ચાલે છે. રોજ સ્વામીશ્રીમાં ડૂબવાના દિવસો ચાલે છે અને બીજી બાજુ ગુરુહરિ દરેક પ્રદેશને એક એક દિવસ આપી અને પોતાની યોજનામાં સર્વોપરી નિમિત્ત બનવા માટેની તક આપે છે. દર્શન આપીને, આશીર્વાદ આપીને, સ્પર્શ આપીને આપણે સૌભાગ્યશાળી છીએ કે આ બધા મોકા આપણને ભગવાન નિરંતર આપે છે. સુરતનો સમય હતો ને સ્વામીજીની એન્ટ્રી થવાની અમુક મિનિટો બાકી હતી અને અમદાવાદની બધી બસ પહોંચીને અમે લોકો પહોંચ્યા. એ ટાઈમે થોડું લેટ થયું ને ભક્તો પ્રસાદ લેવા ગયા અને એવું થયું કે એન્ટ્રીના દર્શન ચૂકી જવાશે તો પ્રસાદ નથી લેવો, આપણે પછી લઈશું. એટલે દોડીને સમયાના સ્થળ પર, ગ્રાઉન્ડમાં, સભા સ્થળમાં પહોંચવા માટે દોટ મૂકી અને અંદર આવતાની સાથે ભગવાનનું કરવું ને દૂરથી જોયું તો એક સોફા પર, આમ આડો સોફો હતો અને ગુરુહરિ કોર્નર પર બિરાજમાન હતા, બિલકુલ કોર્નર પર. એટલે આમ તેમ જોયું તો કોઈ હતું નહીં અને બધાની દ્રષ્ટિ સ્ક્રીન પર, અને જેટલા ભક્તો પાછળ જોઈ શકે એ બધા પાછળ દર્શન કરવા માટે જોતા હતા, કારણ કે અબાઉટ ટુ સ્ટાર્ટ હતી એન્ટ્રી. એટલે ચાન્સ મળી ગયો તો બાજુમાં જઈને બેસી ગયો, પગે લાગ્યો. એટલે આમણે આમ જોયું, પછી એ બી આમ સ્ક્રીન સામું જોવે, પાછળ જોવે, સ્ક્રીન સામું જોવે, પાછળ જોવે અને એન્ટ્રી શરૂ થઈ. એન્ટ્રી શરૂ થઈ એટલે બધાનું દર્શન એ બાજુ ને બધાનું ધ્યાન એ બાજુ ગયું. એટલે મેં ધીમેકથી સહેજ વજ્રાસનમાં બેસીને એમના સાથળ ઉપર આમ હાથ મૂક્યો. એટલે પાછું મારી સામે જોયું એટલે હસ્યા. એટલે મેં એવું પૂછ્યું એમને કે આ સ્વરૂપ નિષ્ઠા અને મહિમા આ દર્શન કરતાં કરતાં સાકાર કરવી હોય તો થઈ જાય? તો કે વાર્તા કહું તને. એટલે હું હસી પડ્યો, પાછો નીચે બેસી ગયો. એટલે મને કે ભગવાન સ્વામિનારાયણને એ બી પાછા સ્ક્રીન પર જોવે ને આ બાજુ સ્વામીજીની ધીરે ધીરે એન્ટ્રી થતી હતી, એમનું દર્શન બી કરતા હતા. એટલે હું હસ્યો અને પછી મને કે ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામથી ડોક્યું કરીને જોતા હતા. પછી મને કે કેટલું દૂર છે તને ખબર છે? એટલે મેં હાથ જોડ્યા તો પોતે ને પોતે એવું કીધું કે લાખમણ લોઢાનો ગોળો ઉપરથી નાખીએ તો રજ ભેરો રજ થઈ જાય એટલું દૂર છે, તને માપની ખબર પડે છે? એટલે હું પાછો કંઈ ના બોલ્યો અને એન્ટ્રી શરૂ થઈ ગઈ હતી. એટલે પછી એમણે કીધું કે એમણે ડોક્યું કર્યું અને તારા જેવા દુઃખી દોડતા જીવને જોઈને કરુણાનિધિ ભગવાનને સુખી કરવાની ગરજ પ્રગટી અને પછી ચૂપ થઈ ગયા. અને એકદમ સ્વામીજી ક્લોઝ આવ્યા અને સ્વામીજીનો રથ છેક સ્ટેજ સુધી ગયો અને સ્ટેજ ઉપર સ્વામીજી બિરાજમાન થવાના હતા. એની પહેલાં સ્વામી સ્ટેજ પર ઠાકોરજીનું પૂજન કર્યું અને એનાઉન્સ થયું કે ભક્તિ નૃત્ય થશે. એટલે સ્વામીજી પૂજન કરીને પાછા નીચે પધાર્યા. જે ટાઈમે પૂજન ચાલતું હતું એ ટાઈમે ગુરુહરિ એકદમ કીપમાં હતા. એટલે મેં પાછું ધીમે રહીને પૂછ્યું કે સુખી કરવા માટે ગરજુ થયા પછી? એટલે પાછું મારી સામે જોઈને પાછું હસ્યા. હમણાં આવીને હસ્યા ને મને સ્મૃતિ થઈ ગઈ. એવું જ હસ્યા ફરીથી અને પછી કીધું કે સુખી કરવા માટે સુરતના સમયાના સ્ટેજ પર પધારી ગયા. અત્યારે મને એવું લાગે કે સુખી કરવા કાજે આજે પાછા અહીંયા સભામાં પધારી ગયા. પણ સ્વામીજીની સ્મૃતિ કરીએ તો એક એવી પ્રતિભા, લૌકિક બી અને સ્પિરિચ્યુઅલી બી, કે એકવાર દર્શન કરે એટલે ફ્લેટ થઈ જાય, લવ એટ ફર્સ્ટ સાઇટ. એવું જીવનમાં અસંખ્ય જીવાત્માઓને થયું છે કે એકવાર સ્વામીજીનું લટકું જોઈ લે, મજકૂર જોઈ લે, એકવાર સ્વામીજીને વોક કરતા જોઈ લે
તો લવ એટ ફર્સ્ટ સાઇટ, એક વારમાં પ્રેમમાં પાગલ થઈ જાય એવું તો સ્વામીજીનું લૌકિક પ્રતિભા. 2005ની સાલમાં સ્વામીજીએ યોગમાં લીધા. બહુ તો કંઈ ખબર નહોતી પડતી, ભક્તિ સ્વામીની સારથી તરીકે સેવા કરતા હતા ને સાથે રહેતા હતા. 2009નો આત્મીય અમૃત મહોત્સવ આવ્યો અને ભક્તિ સ્વામીએ કીધું કે તારા બધા ફ્રેન્ડ્સને લઈને, કલીગ્સને લઈને જજે સમયમાં. 15 દિવસનો સમયો છે, બહુ સરસ એક્ઝિબિશન છે. એટલે મેં કીધું સારું. અમે લોકો પહોંચ્યા અને રસ્તામાં એક જગ્યાએ બધા ઊભા રહ્યા નાસ્તો પાણી કરવા માટે થઈને. બધા કલીગ્સ હતા સાથે. અમરીશ દીક્ષા બી હજી નહોતી લીધી અને બધા ઊભા રહ્યા અને વાતો કરતા હતા. એટલામાં એક કલીગે પૂછ્યું કે આપણે જવાનું છે એક્ઝેક્ટ ક્યાં? હવે એ ટાઈમે નહીં વોટ્સએપ કે નહીં લોકેશન. એટલે કોઈ બીજું બોલ્યું કે આ એડ્રેસ છે, આવી રીતે હાઈવે પર છે. એમાં બાજુના ટેબલ પર કોઈ નાસ્તો કરતું હશે, એમાંથી કોઈ એવું બોલ્યું કે આત્મીય સમ્રાટ એવા હરિપ્રસાદ સ્વામીજીના સમયામાં જવાના છો? એટલે પેલાએ મને પૂછ્યું કે આપણે ત્યાં જવાનું છે. મેં કીધું હા, સમયામાં જવાનું છે. એટલે લોકેશન આપ્યું. તો ત્રીજા એક કલીગને વિચાર આવ્યો. એટલે એમણે એવું પૂછ્યું કે તમે આત્મીય સમ્રાટ કીધું, પણ અમે તો સાધુ હરિપ્રસાદ સાંભળ્યું હતું કે હરિપ્રસાદ સ્વામીજીનો સમયો છે, આ આત્મીય સમ્રાટ કોણ? એટલે એ ભગત એવું કીધું કે હું તો એમના યોગમાં નથી, પણ એ એક એવા આત્મીય સમ્રાટ છે કે આખા બ્રહ્માંડમાં અસંખ્ય સંપ્રદાયો હશે, પણ એક એવો સંપ્રદાય છે કે એ સંપ્રદાય એવી આત્મીયતાથી જીવે છે, એ ગુરુ એ આત્મીયતાથી જીવે છે કે એ ગુરુની તો જયકાર થાય, પણ એના આત્મીય સમાજની બી જયકાર થાય. એટલે એ આત્મીય સમ્રાટ છે. એવી તો વિરલ વિભૂતિ છે, પણ એ આત્મીયતા નાનપણથી દરેકના જીવમાં ધીરે ધીરે કરીને સિંચાય. અમારે બોપલ છે, બોપલમાં ઘનશ્યામભાઈ છે, પ્રમુખ છે, અમારા યુવા પ્રમુખ. એમનો દીકરો છે, ખૂબ નાનો હતો અને વર્ષો પહેલાં એમના પાર્ટનર કાશ્મીર ગયા હશે. એટલે કાશ્મીર ફરીને આવ્યા અને બધા કાશ્મીરના ફોટા બતાવ્યા અને બધી વાત કરી. આપણને લાગે આ બધું હમણાં યુદ્ધ થયું ને કેવી રીતે કરીને સમાધાન થઈ ગયું ને યુદ્ધ થયું એ બી ના ગમ્યું ને સમાધાન થયું એ બી પાછું કોઈ વર્ગને ના બી ગમે. એ તો દરેકનો પોતાનો પરસેપ્શન છે, પણ રહસ્ય આપણને ધીમે રહીને ખબર પડે. એટલે એમની દીકરી છે વિરલ. એટલે વિરલ બેઠી હશે અને ભૂલકું નીરવ આવ્યો કે દીદી વાઘેલા અંકલ કાશ્મીર ગયા હતા અને બહુ સરસ બરફમાં બધાએ આનંદ કર્યો, તો આપણે ના જવાય? એટલે દીદી એવું કીધું કે બેટા આપણાથી ના જવાય, બજેટની દ્રષ્ટિએ ના જવાય, ત્યાં આગળ આતંકવાદ છે એ દ્રષ્ટિએ ના જવાય. તો બજેટ તો એટલા નાનાને ના ખબર પડી, પણ એને તરત કીધું કે આતંકવાદથી કેમ બીવાનું આપણે? તો કે બેટા ત્યાં જઈએ ને ભઈલું, તો ત્યાં આપણે જોતા હોય તો આતંકવાદીઓ આવી જાય અને પછી આપણને કિડનેપ કરી લે. તો નીરવ તરત બોલ્યો કે આપણને થોડા કિડનેપ કરે, કે આપણી પાસે સ્વામી દાદા છે ને? તો કે બેટા સ્વામી દાદા છે, પણ આતંકવાદી સામે આવે તો આપણે શું કરવાનું? તો કે દીદી તમારે ચિંતા નહીં કરવાની, કે આપણે કાશ્મીર જઈએ, આતંકવાદી મારી સામે આવશે ને હું ખિસ્સામાંથી સ્વામી દાદાની મૂર્તિ બતાવીશ ને તો એ આતંકવાદ છોડીને આત્મીય બની જશે. કે વર્ષો પહેલાં અમે ગીર ફોરેસ્ટમાં સિંહ જોવા માટે ભૂલકાઓને લઈને ગયા હતા એસવીએમમાંથી. અમને સહદ દીદીને એ લોકો એવું સમજાવે કે 5 દિવસ માટે આવે છે તો થોડું ધ્યાન આપવાનું, ભગવાનના ભાવથી એમને ફેરવવાના. તો અમે ગયા, ગીર ફોરેસ્ટ ગયા ને થોડા લેટ પહોંચ્યા. એટલે લેટ પહોંચ્યા તો ખબર પડી કે સવારના 5:30 વાગે લાઇનમાં ઊભા રહીએ તો 9 વાગ્યાની જીપમાં ફોરેસ્ટમાં અંદર જઈ શકાય. હવે અમદાવાદથી આવીએ ને એટલે આપણને પેલું ફોન કરીને કંઈક સેટિંગ કરીને જવાની ટેવ હોય. એટલે પછી 2, 4, 5 ફોન કર્યા અને ગુરુને ને આમ તેમ બધે ફોન કર્યા. તમે ના કરતા, પણ ફોન કર્યા ને પછી એક નિર્દોષભાઈ કરીને ભગત છે, એને કોઈ ત્યાં આગળ ફોરેસ્ટ ઓફિસર ઓળખે એટલે એમના થ્રુ એક સરસ જેક લાગ્યો અને એવું કીધું કે બધી જીપ 9:30 જતી રહેશે, પછી એક સ્પેશિયલ જીપ આવશે અને 10:15 વાગે આપણી જીપ નીકળશે. હવે અમે 9 વાગે છીએ અને 10:15 જીપ નીકળવાની છે, તો 9 થી 10:15નું કરવાનું શું? તો કે સામે બધી સોવેનિયરની શોપ છે, એમાં આંટો મારીએ, ચા પાણી નાસ્તો કરીએ, ત્યાં આપણી જીપ આવશે. એટલે સામેની સોવેનિયરની શોપમાં બધા ગયા ને અમે લીંબુ શરબત પીતા હતા. પછી અમે એ શોપમાં ગયા તો અમરીશ બેચ જોયો, સંજોગભાઈ સાથે હતા. તો ઓનર ઊભા થયા, પગે લાગ્યા, પછી બેચને અડ્યા ને માથે ચડાવ્યો. એટલે મને થયું કોઈ અમરીશ છે કે સત્સંગી. એટલે મેં કીધું આપ સત્સંગી છો? તો કે ના હું સત્સંગી નથી, પણ મેં સ્વામીજીના દર્શન કરેલા છે. તો મેં કીધું વાત કરો ને.
તો કે 7 વર્ષ પહેલાં, હા એવું કીધું, 7 વર્ષ પહેલાં સ્વામીજી જુનાગઢ પધાર્યા હતા. મને તમારા ત્યાંથી કોઈ વડીલ સંતનો ફોન આવ્યો હતો કે મારી પાસે છે ને બધી જ સંસ્થાના સંતો આવે તો હું અંદર સિંહ બતાવવા માટે, ત્યાં 8 ટ્રેક છે, તો એમાંથી એક ટ્રેક એવો છે કે મને દેખાઈ જાય કે ત્યાં આગળ છે, મારે અંદર કંઈક છે કનેક્શન, એટલે ત્યાં સિંહ દેખાઈ જાય. તો કે મને કીધું કે આવવાના છે, તો મેં કીધું આપણે સ્વામીજીને સિંહ બતાવીશું. 9:30 આવવાના હતા, 11:30 સુધી ના આવ્યા સ્વામીજી. પેલા વડીલ સંત આવી ગયા, હમણાં આવશે હમણાં આવશે. 12:15 વાગે સ્વામીજી આવ્યા અને મને કે આ ગેટની સામે, મોટો ગેટ છે ગીર ફોરેસ્ટનો, આ ગેટની સામે ઊભા રહ્યા. એટલે હું દોડતો ગયો, જીપવાળાને બોલાવ્યો, જીપ ઊભી રાખી. મેં કહું ચાલો મહારાજ. તો કે સ્વામીજી મર્સિડીસમાંથી ઉતરી, એક પગ મર્સિડીસમાં ને બીજો દરવાજા પર રાખીને ઊભા રહ્યા મારી સામે, કે મને અત્યારે બી સ્મૃતિ થઈ આવે છે. અને પછી મને કીધું ક્યાં જવાનું? તો કે મેં એવું કીધું કે સ્વામી અંદર સિંહ બતાવું તમને. કે તો સ્વામીજી મારી સામે જુએ. સ્વામી કે અંદર કેમ સિંહ જોવાના? તો કે સ્વામી અંદર 8 રસ્તા છે, એમાંથી એક રસ્તો એવો છે કે જ્યાં સિંહ દેખાય છે. તો કે સ્વામીજીએ જોરથી મારી છાતી પર ધબ્બો મારીને એવું કીધું કે તારા જેવો સિંહ જોયો, હવે બીજો સિંહ જોવો નથી. તો મેં કીધું તમને જ્યારે છાતી પર ધબ્બો માર્યો તો તમને શું લાગ્યું? તો કે મને ધબ્બો માર્યો ત્યારે મને લાગ્યું કે આખા બ્રહ્માંડમાં સહજાનંદી સિંહ તો એક સાધુ હરિપ્રસાદ છે, બીજું કોઈ હજી મેં જોયો નથી. કે એટલે આ વાતનો વિચાર કરીએ તો દરેક જીવ આત્મા ઉપર એક પ્રતિભાનું અદ્ભુત દર્શન કરાવે. આપણને લાગે વિથ અસ, વિધિન અસ, અરાઉન્ડ અસ, એ તો દેહની લીલા સંકેલીને આપણને સૂત્ર આપ્યું. એવું નથી કે દેહની લીલા સંકેલીને આપણને સૂત્ર આપીને ગયા, એમણે નિરંતર દર્શન એવું કરાવ્યું. કોવિડના દિવસો ચાલતા હતા, મારા વાઈફ ન્યૂઝીલેન્ડ બહેનો સાથે સેવામાં ગયા હતા, અને આપણને બધાને ખબર છે કે સ્વામીજીએ એવું કોવિડ મૂક્યું હતું, એવું બધી પરિસ્થિતિ મૂકી હતી કે અહીંયા બી લોકો ક્વોરન્ટાઇન રહે, ત્યાં બી લોકો ક્વોરન્ટાઇન. હવે ભગવાન ત્યાં હતા એટલે ત્યાંનો રેશિયો 0 હતો કે ત્યાં એક બી કોવિડના કેસ નહીં, પણ ના ત્યાંથી કોઈને અહીંયા આવવા દે, ના ત્યાંથી કોઈને અહીંથી કોઈને ત્યાં જવા દે. હવે 20 દિવસ સેવામાં ગયા હતા અને 1.5-2 મહિના થઈ ગયા, અને સ્કૂલ બધી બંધ થઈ ગઈ, એટલે SVMથી બુલકું બી ઘરે આવી ગયું. હવે બાપ દીકરી 2 દિવસ આનંદ કરે, 5 દિવસ કરે, 10 દિવસ કરે. પીઝા બનાવતા આવડે પણ ભાખરી બનાવતા થોડી આવડે. એટલે પરિસ્થિતિ ધીમે ધીમે બગડે. તો કે હવે કેવી રીતે આવશે? હવે ઘરમાં 80 વર્ષના મા બાપ એટલે બીજું એક્સપેક્ટ ના કરાય, જે આવડે એ બનાવવાનું અને આનંદ કરવાનો. મૈત્રી સ્વામીજીએ વિડીયો કોલ પર સ્વામીજીના દર્શન કરાવ્યા. એટલે મૈત્રી સ્વામી કીધું સ્વામી આ પ્રિશિત છે. તો સ્વામી આમ જોવે અંદર, આમ એટલે મેં હાથ જોડ્યા, મેં કહું જય સ્વામિનારાયણ સ્વામીજી. પછી મૈત્રી સ્વામીએ કીધું એમની વાઈફ આપણી સાથે ન્યૂઝીલેન્ડ છે અને એ એની દીકરી સાથે એકલો રહે છે. એટલે મને એમ કે હવે હું પ્રાર્થના કરું કે સ્વામી તમે આ બાજુ મોકલો, આમને ક્વોરન્ટાઇન ખોલો, કોવિડને થોડો ઠંડો પાડો, ને જે ફેમિલીઝમાં પાછા આવવાના એ આવે. એટલે હું કંઈ બોલું એની પહેલાં સ્વામીજી મૈત્રી સ્વામીની સામે જોઈને કે આપણે ન્યૂઝીલેન્ડમાં છીએ. એટલે મૈત્રી સ્વામી ફરીથી કીધું સ્વામી આપણે ન્યૂઝીલેન્ડ છે, પ્રિશિતને એની દીકરી બંને અમદાવાદ છે, અને એ પ્રાર્થના કરે છે. કે સ્વામીએ ફરીથી પૂછ્યું આપણે ન્યૂઝીલેન્ડમાં છીએ? પછી સ્વામી મને તરત ચિંતા ના કરતા કે અમે આવવાના છીએ, તમારા ઘરે ખીચડી જમવા આવીશું. એટલે મેં તો પછી હાથ જોડી લીધા. આખું દર્શન પૂરું થયું પછી મારે દર્શન ના સમજાયું. મેં ભક્તિપ્રિય સ્વામીજી જોડે વાત કરી કે આ ન્યૂઝીલેન્ડ છું તો સ્વામીજીને શું ધ્યાન નથી કે આપણે ન્યૂઝીલેન્ડ છે? તો જીવનમાં ભગવદી શું કામ કરે ને ભગવદી ક્યાં સૂઝ આપે એની વાત કરું. ભક્તિ સ્વામીએ કીધું કે એવું નથી કે હું ન્યૂઝીલેન્ડમાં છું એ સ્વામીજીને નથી ખબર, કોવિડ છે એ સ્વામીજીને નથી ખબર, પણ રખે તું એવો માનતો કે ન્યૂઝીલેન્ડમાં છે, તને દિલથી એવું કહેતા હતા કે હું તારી સાથે છું, એવું ના માનતો કે હું ન્યૂઝીલેન્ડમાં છું. એટલે વિથ અસ, વિધિન અસ, અરાઉન્ડ અસ, એવું નથી કે દેહની લીલા સંકેલી પછી કરીએ, તો નિરંતર આપણને એવું દર્શન કરાવે છે. અમારે એક વૈભવભાઈ મહેતા કરીને મુંબઈનો દીકરો છે, દીકરી આટલી નાની તીર્થા, પગમાં સ્પ્રિંગ હોય ને એટલી ધમાલ કરે સ્વામી, બેસી જ ના શકે, 1.5-2 મિનિટ બેસી જાય, જો 5 મિનિટ બેસે તો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ આપી દેવો પડે, એટલી બધી ચંચળ દીકરી. હવે એ સૂતી હતી ને બંને હૂતોને હૂતી ગયા ડીમાર્ટમાં શોપિંગ કરવા માટે, ગ્રોસરી લેવા માટે. સ્ટ્રિક્ટલી ના પાડેલી છે કે એને એકલા નહીં જવાનું, નહીંતર પાછા આવ્યા પછી તમારા ઘરમાં તમે એન્ટર થશો તો બિલીવ નહીં કરો કે અમારું ઘર છે. તો બી એ દીકરીને સૂતી મૂકીને ગયા અને 9:30 વાગ્યાના ગયા હતા, અને આ લઈ લઉં, પેલું લઈ લઉં, આ લઈ લઉં, પેલું લઈ લઉં કરતાં કરતાં આવતા 1 વાગી ગયો. અને પછી બંનેને ફાળ પડી કે હવે ઘરે શું થતું હશે. એટલે ઘરનું લોક ખોલ્યું અને જોયું તો તીર્થાબેન પલંગ પર ખાલી બેઠા છે શાંતિથી, અને જેવા આવ્યા
તો પાછળ જોયું એટલે વૈભવભાઈ દોડીને કે બેટા શું કરતા હતા? તો કે તમે કેમ આવી ગયા? તો કે બેટા અમારું શોપિંગ પતી ગયું એટલે અમે આવી ગયા ને તમારી ચિંતા થતી હતી. તો કે જો તમે આવી ગયા ને કે આ સ્વામી દાદા મૂર્તિમાંથી આવ્યા હતા, મારી જોડે લૂડો રમતા હતા, કે તમે આવ્યા ને એટલે જતા રહ્યા. કે હવે આ વાતનો વિચાર કરીએ તો આપણને લૌકિક રીતે ચિંતા થાય, પણ આપણી નિરંતર ચિંતા કરે એવા પ્રભુ આપણને મળ્યા અને આજે બી મળ્યા છે કે નિરંતર આપણી ચિંતામાં રહે છે અને આપણી સાથે એવો સંબંધ આપણને બંધાવે છે કે આપણે ક્યાંક એકલા હોય એવું ના લાગે. એક દીકરો છે, સ્વામી દાદાએ લીલા ગ્રહણ કરી પછી ખૂબ નિરાશ થયો. એટલો બધો નિરાશ થયો, રડે, કોઈની સાથે બોલે નહીં અને બસ એ પોતાના બ્રહ્માંડમાં પ્રીતિથી જોડાયેલું પાત્ર હોય અને સ્વરૂપથી વિખૂટો પડે તો કોમામાં હરતો ફરતો હોય ને એવું લાગે, કોઈની સાથે વાત ના કરે ને રોજ રડે. એક દિવસ એટલો ગુસ્સે થયો, સ્વામીજીની ગોષ્ઠી સાંભળી. સ્વામીજી કે મને 84 વર્ષ થયા છે. ગોષ્ઠી સાંભળી, હા. અને પછી સ્વામી કે હજી 6 વર્ષ અમે રહેવાના. અને પાછળથી ભક્તોએ બૂમો પાડી કે સ્વામી 100 વર્ષ. તો સ્વામી કે સારું, તમે બધા કહો છો તો 100 વર્ષ. હવે આ સાંભળીને પછી એટલું રડે તો એક કાગળ લીધો અને કાગળમાં 9 પ્રાર્થના લખી. હા, 1 2 3 4 5 6 7 8 9 પ્રાર્થના લખી અને 9 પ્રાર્થના લખીને રડતા તકિયા નીચે મૂકીને સૂઈ ગયો. સ્વામીજી દિવ્ય દેહે આવ્યા. સ્વામીજી આવ્યા ને એને પગેથી હલાવીને ઉઠાડ્યા. જેવા ભગત ઉઠ્યા તો સ્વામી કે કેમ રડું છું? તો સ્વામીજી તમે કેમ જતા રહ્યા? સ્વામી કે ક્યાં જતા રહ્યા? તો ઊભો થઈ ગયો. હા, ઊભો થઈને પાછી ગોષ્ઠી સંભળાવે. સ્વામી કે કોનો અવાજ છે? તો સ્વામી કે મારો અવાજ છે. તો કે તમે આવું કીધું ને, તમે કેમ જતા રહ્યા? તો સ્વામી કે ક્યાં જતા રહ્યા છે? તો તકિયા નીચેથી પત્ર કાઢ્યો. જેવો લેટર કાઢ્યો એટલે સ્વામીજીએ લેટર લઈને ઊંધો મૂકી દીધો. પછી સ્વામી 9 પ્રાર્થના સિક્વન્સમાં બોલ્યા, આ પ્રાર્થના કરી, આ તો એ હાથ જોડે. પછી સ્વામીજી કે તું ચિંતા ના કરતો, કે હું ક્યાંય જતો નથી રહ્યો, કે હું હાઇટમાં થોડોક નાનો થયો છું, કે તું પ્રભુ સાંઈને મળી લેજે, તને હાઇટ નાની છે પણ સુખ એટલું જ આપશે. એ દીકરો આજે કાર્યકર્તાની જેમ ઉમંગથી સેવા કરે છે એમ. એવું ને એવું દર્શન મને ગુરુહરિએ કરાવ્યું. એક દીકરી છે, એને લેટર લખ્યો. ભૌમિકભાઈના ત્યાં અમદાવાદમાં ગુરુહરિ પધાર્યા હતા અને દીકરીએ લેટર લખ્યો. દીકરી કે આ લેટર તમે જઈને આપજો ગુરુહરિને. એટલે અમે ગયા. હવે હું જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે ઓલરેડી 2 5 10 ભક્તો બેઠા હતા અને બધા દર્શન કરતા હતા. અને એમાં એક પ્રસંગ એવો બન્યો કે કંઈક એવી વાત ચાલતી હતી કે જેને લઈને હું પેલું રાઇટિંગ પેડ લઈને પહોંચ્યો ને તો ગુરુહરિએ લઈને આમ સાઈડમાં મૂકી દીધું. હવે દીકરી ત્યાંથી દર્શન કરે અને પેડ સાઈડમાં મૂકાઈ ગયું. અને પછી બધા ભક્તોને દર્શન આપે અને ગુરુહરિ ત્યાંથી ઊભા થયા અને વોકિંગ કરવા જતા રહ્યા. મને થાય પેલી દીકરી જોવે છે ને દુઃખી થઈ જશે. ગુરુહરિ પાછા પધારે ત્યાં સુધીમાં પાછું આપણે વાત કરીએ સ્ટાફમાં. ને કોઈએ કીધું કે આવે એટલે વાત કરજો. તો આવે એટલે જેવો આપવા ગયો તો પાછું ગુરુહરિએ ના લીધું અને પછી ગાડીમાં એ પ્રાર્થના મૂકી દીધી. પ્રાર્થના તો ગાડીમાં મૂકી દીધી અને પછી ગુરુહરિ પધાર્યા, ગાડીમાં બિરાજ્યા. પધાર્યા એટલે પ્રાર્થના કરી કે સ્વામી લેટર છે તો આપના સાનુકૂળતાએ લેટરમાં દ્રષ્ટિ કરજો ને આશીર્વાદ આપજો. પછી ગાડી નીકળી ગઈ ત્યાંથી. એટલે પેલી દીકરી ત્યાં હતી તો મેં કીધું સોરી. હા, તો કે કેમ સોરી? તો મેં કીધું તમારું લેટર ગયો પણ ઓલરેડી ત્યાં બધું. તો કે એક વાત કહું, મેં સંકલ્પ કર્યો હતો કે મારો લેટર ગુરુહરિ ખાનગીમાં વાંચે, કોઈની સામે ના વાંચે. કે એટલે તમે નથી કર્યું, આ તો મારું ને પ્રબોધ સ્વામીજીનું છે, કે આમાં તમારો વિષય નથી. એનો એ લેટર સાંજે પાછો ફરતો આવ્યો અને એ લેટરની સામે બેસવાનું થયું તો પેલા દીકરાની સ્મૃતિ મને પાછી થઈ આવી. સિક્વન્સમાં 9 પ્રાર્થના. હવે આ તો કેવું છે, ભગવાનને ભગતનું જોડાણ છે. સ્વામી ભગવાનને ભગતનું હું અત્યારે આંખ બંધ કરું ને પ્રાર્થના કરું ને ગુરુહરિ ત્યાંથી સાંભળે ને મારી સામે સ્મિત વરસાવે, એના જેવી વાત છે. એ દીકરીએ બધી સ્ટોરી ટેલર હોય ને, સ્ટોરી ટેલર, એક રાજા હતો ડેશ, એક રાણી હતી ડેશ, રાજા રાણી વરણ, એવી રીતે આખો લેટરની પ્રાર્થના લખી. શું લખ્યું? પહેલી લાઈન કે હું શું, મારી જમવાની ટેવ બરાબર નથી, હું શું જમું છું તમને ખબર છે? અંદર નથી લખ્યું કે મારે આ બંધ કરવાનું. અને ગુરુહરિ મારી સામે જોઈને પહેલી લાઈન વાંચીને હસ્યા. હસીને મને કે એને કહેજે કે આટલી વસ્તુ ના જમે. એટલે હું હસ્યો. એના પછી બીજી લાઈન આવી કે ભણવામાં આવું છે, હું ભણું છું ને રૂમમાં બેસીને હું શું વિચાર કરું છું એ તમને ખબર છે. એટલે ગુરુહરિ કે એને કહેજે કે આવા વિચાર ના કરે. એના પછી ત્રીજી પ્રાર્થના, એના પછી ચોથી પ્રાર્થના, એના પછી પાંચમી પ્રાર્થના અને છેલ્લી પ્રાર્થના. હા, જે ગુરુહરિએ વાંચી. ગુરુહરિ આમ હતા ને વાંચ્યું કે હું રોજ સવારે ને સાંજે પ્રાર્થના કરું છું
તમે સાંભળો છો હું શું કરું છું તમને ખબર છે, તો કૃપા કરજો. એટલે ગુરુહરિ મારી સામે જોયું, ફરીથી લાઈન વાંચી, હસ્યા. પેડ બંધ કરતાં કરતાં મને કે ખબર છે શું પ્રાર્થના કરે છે, એમને કહેજો અમે પ્રાર્થના કરીશું. આપણને એમ થાય કે જીવ એવો જોડાયો છે, જીવ એવો જોડાયો છે કે ભગવાન એ જીવને સાક્ષાત્કાર કરાવશે નાનપણથી. અમારે ત્યાં એક દીકરો છે ગાંધીનગરમાં, નિહાલ. એના પપ્પાને ઓફિસમાં એકદમથી બ્રેઇન સ્ટ્રોક આવી ગયો ને પડી ગયા. હવે બ્રેઇન સ્ટ્રોક છે, એટેક છે, શું છે કંઈ ખબર જ ના પડી. એટલે અમે ઓન ધ સ્પોટ બધા દોડ્યા, એમને સિવિલમાં એડમિટ કર્યા ને બધું કર્યું. અને પાછળથી બ્રહ્મવિહારી સ્વામીજીને કોન્ટેક્ટ કર્યો. બ્રહ્મવિહારી સ્વામીજીએ ગુરુહરિને મેસેજ પહોંચતો કરાવ્યો. 2, 2:30, 3 વાગ્યા સુધી ખબર જ ના પડે કે શું પરિસ્થિતિ થઈ રહી છે. અને 2:30 વાગે ખબર પડી કે ભાઈ હવે MRI કરવા જશે, હવે કદાચ હાર્ટની સર્જરી કરવી પડશે કે નહીં એની તપાસ કરશે. આ બધી તપાસમાં મેઇન ટાઈમમાં ગુરુહરિને વિડીયો કોલ પર એ દીકરાને દર્શન આપ્યા. બ્રહ્મવિહારી સ્વામીજી કોન્ફરન્સમાં હતા અને ગુરુહરિએ આખી વાત સાંભળી અને પછી ગુરુહરિએ કીધું કે એને કહેજો ચિંતા ના કરે, મમ્મીને દીકરાને કહેજો ભજન કરે, બધું સરસ ગોઠવાશે. અને મમ્મીને દીકરાએ ભજન કરવાનું ચાલુ કર્યું. કચાઈને ધૂન કરે. હા, આપણે જઈએ તો બી મનમાં ધૂન જ ચાલુ હોય. અને સાંજે 5 વાગે બ્રહ્મવિહારી સ્વામીજી અમને એવા મળ્યા છે કે ગજબ વિશ્વાસથી જીવન જીવે છે. એક વાક્ય પ્રભુ સાંઈજીનું પડે એટલે એમના માટે પથ્થરની લકીર બ્રહ્મ વાક્ય, અને એ વિશ્વાસથી આખી જિંદગી કાઢી શકે એટલા વિશ્વાસથી અમને બી જીવાડવાનો પ્રયત્ન કરે છે. અને પોતે તો અદ્ભુત વિશ્વાસથી જીવે છે. એટલે બપોરે જ્યારે MRIનો રિપોર્ટ આવ્યો તો MRIનો રિપોર્ટ નોર્મલ આવ્યો અને હવે હાર્ટનું ચેકઅપ કરવા માટે જતા હતા. એટલે મેં રિંગ કરી બ્રહ્મવિહારી સ્વામીને. મેં કહું આ લોકો કહે છે MRIનો રિપોર્ટ નોર્મલ છે, મેડિકલની દ્રષ્ટિએ નોર્મલ છે, પણ એક્યુરેટ ના કહેવાય. એમણે એવું કીધું કે હાર્ટ ચેક કરી લઈએ, પછી CT સ્કેન કરવો પડશે ને પછી ખબર પડશે. આટલું હું બોલું છું ને તો મને કે એક્યુરેટ ભલે એ લોકોને ના કહેવાય, 100% એક્યુરેટ કહેવાય કે બપોરે ગુરુહરિએ દર્શન કરીને કીધું છે કે મા દીકરો ભજન કરશે એટલે બધું એક્યુરેટ રિઝલ્ટ આવવાનું છે. એટલે મેં કીધું એ તો ભજન કરે છે. અને આ બાજુ આટલું કહીને અમને લઈ ગયા તો અમે એકબીજાની સામે જોઈએ કે આ વિશ્વાસ તો અદ્ભુત છે. અને આપણે તો ફિઝિકલ જોતા હોઈએ એટલે આપણને ચિંતા થાય. અને દીકરાને ઉપર લઈ ગયા, પપ્પાને ઉપર લઈ ગયા. અને હજી અંદર ગયા ને 3-4 મિનિટ થઈને ત્યાં ફોન આવ્યો કે રિલેટિવને મોકલો. એટલે અમે ઉપર ગયા દોડીને. કન્સેન્ટ સાઇન કરો. મેં કહું શેની કન્સેન્ટ? તો કે આપણી હાર્ટમાં નીચે બધી વેઇન છે ને ઉપર 2 વેઇન છે. ઉપરની બંને બ્લોક, બધાને હોય, તમને બી ને મને બી. એટલે કે ઉપરની બંને બ્લોક છે, અંદર ક્લોટ જામી ગયા છે. એટલે જો અમે બલૂન મૂકીએ ને કંઈ નહીં થાય ને તો તાર નાખીને ક્લોટ તોડવા પડશે. અને એ સર્જરી બહુ ક્રોનિક છે અને કંઈ બી થઈ શકે તો કન્સેન્ટ સાઇન કરો. એટલે અમે કન્સેન્ટ સાઇન કરીને મેં બ્રહ્મવિહારી સાઇન રિંગ કરી. મને કે કોઈ બ્લોટની ચિંતા નહીં, મા દીકરો ભજન કરે એટલે બધું થઈ જશે. એટલે અમે પાછો ફોન મૂક્યો અને હજી ફોન મૂક્યો, કન્સેન્ટ સાઇન અંદર ગયું. 5 મિનિટમાં ડૉક્ટરે પાછું બોલાવ્યું કે ભગવાનને ચમત્કાર કર્યો છે કે અમે તાર નાખી એની પહેલાં ક્લોટ જાતે તૂટી ગયા અને સર્ક્યુલેશન ચાલુ થઈ ગયું. પપ્પા હજી કોમામાં છે, પપ્પાની આંખ ખુલતી નથી. અને ગઈકાલે આ જગ્યા પર ઊભા રહીને ગુરુહરિને પ્રાર્થના કરી કે સ્વામી નિહાલભાઈના પપ્પાની આંખ નથી ખુલતી, આપ કૃપા કરો. તો સામે ને સામે જોવે. પછી કે ડૉક્ટર શું કરે છે? તો કે કોઈ ટ્રીટમેન્ટ નથી, ખાલી વેન્ટિલેટર લગાવેલું છે. તો શું કરીએ? ગુરુહરિ કે 2 દિવસ ભજન કરો, 2 જ દિવસ ભજન કરો. ફરીથી પ્રાર્થના કરી કે સ્વામી દીકરો દીકરી એકલા છે અને પપ્પા જતા રહેશે તો પ્રોબ્લેમ. ગુરુહરિએ ફરીથી કીધું કે 2 દિવસ ભજન કરો. કાલની રાત ભજન કરીને આજે સવારે ઉધરસ બી ખાધી, કફ બી કાઢ્યો અને આંખ બી ભગતે ખોલી નાખી છે. ભગવાન આપણને એવા મળ્યા છે. તો ખાલી આપણી રક્ષા કરે છે એવું નથી. પણ એક નાનકડી વાત કરું. અમારા ત્યાં એક બહુ મોટા જ્વેલર છે, હું જ્વેલરનું નામ નથી આપતો, ખૂબ મોટા જ્વેલર છે, ખૂબ મોટી પ્રતિષ્ઠિત નાગરિક છે અમદાવાદની. એ 4-5 દિવસથી ચેસ કરતા હતા મને કે તમે આવો કામ છે, તમે આવો કામ છે. એટલે મને થયું એમના ત્યાં પેલા રિક્રુટમેન્ટ્સની જરૂર હશે, છોકરાને દીકરાને દીકરીઓની, એટલે આપણી પાછળ પડ્યા છે. હવે બીજી બાજુ બ્રહ્મવિહારી સાંઈ પરદેશ જતા હતા એટલે એમની બધી સેવા ચાલતી. મેં કહું કાલે આવીએ. છેલ્લે કંટાળ્યા મને કે આવો, મારે કોઈને મળવાના જ તમને. એટલે મેં કહું વાંધો નહીં, આજે આવીએ. તો અમે સાંજે ગયા, હું ને સુમિતભાઈ. તો જેવા ગયા ને તો અંદર બેસાડ્યા. હવે મારી સામે ચૌહાણ સાહેબ બેઠા, આ બાજુ એ મોટા જ્વેલર બેઠા. ચૌહાણ સાહેબ આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ છે, કસ્ટમ ઓફિસર. એટલે ચૌહાણ સાહેબને કીધું કે આ ભાઈ કોણ છે ને એવી રીતે ઇન્ટ્રોડક્શન બધું થયું. અને પછી
ચૌહાણ સાહેબે મને કીધું, મને કે આમ તો લૌકિક રીતે હું એમનો ગ્રાહક છું, હું એમની પાસેથી જ્વેલરીને ગોલ્ડ લઉં છું અને અત્યાર સુધીમાં અમુક લાખ કે કરોડ, અમુક કરોડ રૂપિયાનું મેં ગોલ્ડ એમની પાસેથી લીધું હશે, એટલે હું સાંભળતો હતો. પણ આજે હું મારા 200 કરોડ એમને આપવા આવ્યો છું. એટલે મને થયું આ ડીલિંગમાં મને કેમ બેસાડ્યો છે. એટલે મેં હાથ જોડ્યા તો એમણે મને કીધું, મને કે મેં કિશોરભાઈને એવું કીધું કે મારે 2 દીકરી છે ને 200 કરોડ છે, 100 કરોડની મારી 2 દીકરી છે, મારે બીજું કંઈ છે નહીં. આ બ્રહ્માંડમાં ભગવાનને માને એવા સંસ્કારી ગુરુ ભક્તિને પ્રભુ ભક્તિને તરવરાટથી દીકરા હોય એવા દીકરા સાથે લગ્ન કરાવવું છે. તો કે કિશોરભાઈએ કીધું કે એવા તો હરિપ્રસાદ સ્વામીને પ્રબોધ સ્વામી સિવાય કોઈના ત્યાં દીકરા હોય નહીં. એટલે હું 4 દિવસથી તમને બોલાવું છું. અને પછી મને એવું કીધું કે સ્વામીજી પેલું 75,000 દીકરાઓની વાત કરી હતી એ વાત કરો. એટલે મેં કીધું કે સ્વામીજીએ પ્રસંગ કીધો કે 75,000 ચૈતન્ય મંદિર તૈયાર. તો પહેલાં તરત બોલ્યા કે સ્વામીજીએ 75,000 ચૈતન્ય મંદિરનું કીધું, તો અત્યારે જે પ્રબોધ સ્વામી છે એ શું કહે છે? તો મેં કીધું પ્રબોધ સ્વામી કહે છે કે અમૃત મહોત્સવ આવે ને તો 1 લાખ દીકરા પૂજા કરતા તૈયાર કરવા છે. તો એ ઊભા થઈને મને પગે લાગી ગયા અને એવું કીધું કે ગુરુ હરિને મારા દર્શન કરવા માટેની પ્રાર્થના કરજો અને કહેજો કે જો એ 1 લાખમાં મારું બી નામ નોંધે તો મારે બી પૂજા કરતા થઈ જવું છે ને એમના અનુયાયી બની જવું છે. કે છેલ્લે જતાં જતાં એવું કીધું કે આખા બ્રહ્માંડમાં આ કળિયુગમાં દીકરા દીકરીને શુદ્ધ અને પવિત્ર જીવન જીવાડી શકે એ ધરતી પર ભગવાન સિવાય કોઈનું કાર્ય નથી. મને કે આગા પાછા ન થતાં ભગવાનની ગોદમાં તમે બેઠા છો, ચિંતા ના કરતા કે ભગવાન તમારું રૂડું કરશે. તો આપણને લાગે કે એક વારના દર્શનમાં એમને ભગવાન રૂડું કરશે એવું લાગે, અને બીજી બાજુ ગુરુહરિ આપણને વારે વારે મિશન ડબલની વાતો કરે ને આપણે વિચારમાં જઈએ. ગઈકાલે બી પ્રભુ દર્શન સ્વામીએ ખૂબ બધી વાતો કરી. સ્વામીજી અને પ્રબોધ સ્વામીએ ગઈકાલે પ્રભુ દર્શન સ્વામીજીએ એક વાત કરી કે ભગવાનને સાથે રાખીને ચાલવા જેવું છે. અને ગુરુહરિએ એ વાતનું મિસ પકડાવીને કાલે કીધું કે ભગવાનની સાથે રહેવા કરતાં ભગવાનને સાથે રાખવા જેવા છે. વર્ષો પહેલાં અમદાવાદમાં સ્વામીજી આવ્યા હતા તો વોકિંગ કરવા માટે સ્વામી નીકળ્યા તો 2 યુવકો નેપકિન પકડીને સાથે ચાલવા માટે પ્રયત્ન કરતા હતા. અને હું જાઉં ને સ્વામીજી સાંભળી ગયા. એટલે સ્વામીજી સામે ઊભા રહ્યા અને સ્વામીજીએ નેપકિન હાથમાંથી લીધું ને પોતાના શોલ્ડર પર મૂક્યું. ને પછી સ્વામીજીએ કીધું કે નેપકિન લઈને મારી સાથે ચાલવા કરતાં નિરંતર મને સાથે રાખીને ચાલે એની સાથે હું ચાલું છું. કે તો ગુરુહરિ આપણને એવા મળ્યા છે કે જે નિરંતર આપણને સાથે રહીને ચાલે. પણ આપણે બીજી બાજુ સેવામાં નિમિત્ત બનતા હોઈએ. મિલિનભાઈ આપણને નાની મોટી સેવા આપે, હરિશરણ સ્વામી સેવા આપે અને આપણે પાછા વિચારમાં બી જઈએ અને કોક વાર નાના મોટા આયોજનમાં પ્રોબ્લેમ થાય. છેલ્લા 2 પ્રસંગની વાત કરું. પરદેશમાં મારા મિત્ર છે, ગુરુહરિ પરદેશ પધાર્યા તો એ દીકરાએ સ્વામીજીને કીધું કે મને નિમિત્ત બનવાનો બહુ ઉમંગ પ્રગટી જાય છે અને મને આપ કંઈ બી કહો ને એટલે દોડી જવાનું મન થાય, પ્લાનિંગ કરવાનું મન થાય છે. પણ પ્રોબ્લેમ એક જ છે, મારો સહકાર્ય કરતા બીજા મંડળના સેમ કેટેગરીના લીડર છે જેની સાથેના વિચારો નથી મળતા, એ ડાબી બાજુ ને હું જમણી બાજુ. તો કે હું તમને એ પૂછવા બેઠો છું કે જઈએ છીએ આમ પણ આગળથી કોઈ યુટર્ન છે ભેગા થવા એવો? એટલે પ્રભુ સ્વામીજી હસ્યા એમની સામે. પછી કે સાંભળ, તું ડાબે જાય કે જમણે જાય, એ ડાબે જાય કે જમણે જાય, બંને સાથે બેસીને નક્કી કરો કે બંનેનું અનુસંધાન કોણ છે. તો દીકરો તરત બોલ્યો કે બંનેનું અનુસંધાન ગુરુહરિ આપ છો. તો ગુરુહરિ તરત બોલ્યા કે જો બંનેનું અનુસંધાન એક છે ને તો ભગવાન ત્યાંથી ને ત્યાંથી યુટર્ન મારીને ભેગા ગમે ત્યારે કરી દેશે, પણ નિમિત્ત બનાવે છૂટકો છે. એટલે આપણે વિશેષ ચિંતા નહીં કરવાની. ને અમને તો બ્રહ્મવિહારી સ્વામીજી સૂત્ર આપે છે. આ 2024નો આટલો મોટો સમય થયો તો કોઈ ભગત સાથે વાત ચાલતી હતી તો નાના મોટા પ્રસંગો બને. તો બ્રહ્મવિહારી સ્વામીજીએ સભામાં વાત કરી કે સમય દરમિયાન પ્રસંગ બને તો છેક પ્રાદેશિક સંત સુધી આવે, પણ ગુરુહરિની કોઈ કૃપા હશે. અને ગુરુહરિ પોતે બોલ્યા આશીર્વાદ આપતા કે અમદાવાદનો સમયો સ્પિરિચ્યુઆલિટીથી ઉજવાઈ ગયો. એની ઉપર આખી ગોષ્ઠી કરી જેમાં બ્રહ્મવિહારી સ્વામીજીએ કીધું કે એક નાનકડો પ્રસંગ ના બોલ્યો, બોલાબોલી ના થઈ, કોઈ પ્લાનિંગમાં પ્લસ માઇનસ ના થઈ, કોઈ હુંસાતુસી ના થઈ, મારે આ કરવું છે એવી કોઈ જીદ ના થયું, ફિલ્ડ છોડીને કોઈ ના ગયું, કોઈને મનાવા ના જવા પડ્યા અને કોઈ ટાઈમ ના બગડ્યો. આ બધું થયું તો કોઈની સાથે આ વાત ચાલતી હતી. મને કે આ બધું થયું એનું પાછળનું કારણ શું? તો મેં કીધું એક જ કારણ કે બ્રહ્મવિહારી સ્વામીજી અમને એક સૂત્ર આપ્યું છે કે ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના સંબંધવાળો મારા માથાનો મુગટ છે. જો એ માનીને આપણે મંડી પડીએ તો પછી બધું સહજતાથી નીકળે.
વિશેષ વાતો નથી કરવી, પણ ગુરુહરિના ચરણે પ્રાર્થના કરવી છે કે લૌકિક રીતે આપ મિશન ડબલ અમને કહો છો, અમે એક યુવક લાવવાનું અમને કહો છો. બ્રહ્મવિહારી સ્વામીજી બી અમારી પાસે એવા અમને પ્લાનિંગ આપે છે કે એક કાર્યકર્તા એક યુવક લઈને આવે, પણ અમને એટલી ખબર છે કે અનંત બ્રહ્માંડમાં ધાર્યું આપનું થાય છે ને આપના સંકલ્પે થાય છે. બસ અમે તો નિમિત્ત બનવા માટેની પ્રાર્થના કરી શકીએ. આપને સાંગોપાંગ ધારીને અમે મંડી પડીએ. આપને જેટલા જીવને યોગમાં લાવવા છે અમે તો ત્યાં જઈને ખાલી દોણી બતાવશું, છાસ ભરી આપવાની જવાબદારી આપની છે. અમે આજે કટિબદ્ધ થઈએ, સાથે સાથે આપ આજે કટિબદ્ધ થાવ કે અમે અમારા મન બુદ્ધિથી પાર જઈએ. કાલે ભક્તિ સ્વામી મને કહેતા હતા, અમે ચાલતા આવતા તો કે એક વાતનો વિચાર કરવાનો કે મન મોટું કે મને મળ્યા એ મોટા. તો અમે તો દિલથી માનીએ છીએ કે અમને મળ્યા એ મોટા છે, પણ મન ના રમાડી જાય અને મોટાના શરણે રહીને નિમિત્ત બની શકીએ એ માટે આપ અમને આજે એક આશીર્વાદ રૂપે કટિબદ્ધતા આપો કે અમે અમારા મન બુદ્ધિ પારથી બહાર નીકળીશું, અમે આપના મહિમાની વાત કરાવીશું, આપ સાક્ષાત્કાર કરી આપજો. બસ એ આપના ચરણે આજે પ્રાર્થના છે. સુરેન્દ્રનગરનો દીકરો છે વિશ્વરાજસિંહ, જે અમદાવાદમાં રહે છે. લાસ્ટ વીક એમને કંઈક આસુરી શક્તિનો પ્રવેશ થયો હશે ને દીકરાએ અચાનક સભામાં તો ના ગયો, પણ પછી કંઠી ને બેચ ને બધું ફેંકી દીધું હશે અને યુવકોની સાથે રહેતા હશે અને બધાને થોડું અજુગતું લાગ્યું એટલે બધાએ પૂછ્યું, પણ પછી તો એકદમ જુદું દર્શન કરાવે એટલે 4-5 યુવકો પકડીને ઊભા રહી ગયા અને બહુ ધમાલ થઈ. અનમેનેજેબલ પરિસ્થિતિ થઈ એટલે ત્યાંથી એક કાર્યકર્તાએ વિજયભાઈને કોલ કરીને ગુરુહરિને વિડીયો દર્શન દ્વારા દર્શન કરાવ્યા અને ગુરુહરિ બી ભૂલકુના દર્શન કરે, એની ધમાલના દર્શન કરે અને પછી હસ્યા. હસીને એવું કીધું કે કેવું કરે છે. એટલે દીકરાઓ ગભરાયા, કારણ કે અંદરથી જુદો અવાજ આવે, ચહેરો જુદો. કોઈ બેનનો પ્રવેશ થયો હતો અને પછી બૂમ પાડે કે મારે નાના સ્વામીના દર્શન કરવા છે. એટલે છાતી પર મૂર્તિ મૂકીને કે બોલાના દર્શન કરવા છે, પણ નામ ના બોલે. આખી રાત ધમાલ ચાલી, બોલે નહીં આના દર્શન કરવા છે. એટલે 2 કાર્યકર્તા ગયા કે તિલક ચાંદલો કરી દઈએ, તો કે નહીં. હવે આપણે તો પિક્ચરમાં જ જોયું છે કે આત્માને દેખાતું હોય ને આપણને ના દેખાતા હોય, પણ એમને અમે દેખાતા હતા, અમને નહોતા દેખાતા. એટલે ચાંદલો કરવા જાય તો નહીં કરે, અને ચાંદલો કરે તો 6 જણા પકડે તો ગઢરનો શનિ દેવલ હોય એની જેવી પરિસ્થિતિ. 6 ભેગા કરે ને 6 જુદા કરે અને આમ કરીને તિલક ચાંદલો ભૂસે. હવે 2 વાર કર્યો ને 2 વાર ભૂસ્યો એટલે એક કાર્યકર્તાને મન થયું કે ચાંદલો નથી ને આમ કરીને આમ કર્યું ને તો પાછું કંઈ ના કરે ને પાછો ચાંદલો કરીએ તો પાછો ભૂસે. ગુરુહરિ કે 10 મિનિટ ભજન કરો ને માળા મૂકી દો ગળા પર. મૂકી તો માળા બી તોડ નાખી. આખી રાત ચાલ્યું અને પછી સવારે 4 વાગે એમના પપ્પાને કોઈ ભુવાને આવ્યા અને લઈ ગયા સુરેન્દ્રનગર પાસે. અડધે સુધી કાર્યકર્તાઓ ગયા ને ભુવાની પાસે જઈને જ્યારે ભુવાએ 2 લાફા માર્યા ને બધું સરખું કર્યું તો અંદરથી અવાજ આવ્યો કે મોક્ષ જોઈએ છે, એવીડી લઈ જાઓ. મોક્ષ જોઈએ છે, એવીડી લઈ જાઓ. તો ભુવાએ રિંગ કરી, જે દીકરાઓ રહે છે કે આ એવીડી ક્યાં છે, ત્યાં જ લઈ જવા પડશે, બાકી મોક્ષ નહીં મળે. સવારે દીકરાને લઈ આવ્યા અને પ્રભુ સ્વામીએ 2 લાફા માર્યા, ઠાકોરજીને ધરાવ્યું, જળ પીવડાવ્યું અને એટલો નોર્મલ થયો કે દીકરો આજે બર્થડે છે અને ઠાકોરજીને હાર પહેરવા માટે આવ્યો છે. વિશ્વરાજસિંહને પ્રાર્થના કરીએ કે ગુરુહરિને હાર પહેરાવીને આશીર્વાદ લેવા માટે પધારે.